નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની રઘુવંશી સોસાયટી નજીકના વિસ્તારમાં સુવિધાનો અભાવ, પોરબંદર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરાઈ રજૂઆત। પોરબંદરમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર, ટેક્સમાં કમરતોડ વધારો કરાયો છે, અંગે ફેર વિચારણા કરવા માંગ। પોરબંદરના વિકાસની મોટી વાતો વચ્ચે બંદર જ અવિકસિત, બંદર પર અનેક સુવિધા ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ। પોરબંદરની વધુ એક ગેંગ સામે ગુજસીટોક નોંધાતા 2 ઝડપાયા, બધા ભોરા શામળાની ગેંગ અનેક ગુનાઓ આચરી ચૂકી હોવાથી કાર્યવાહી। પોરબંદરની રઘુવંશી સોસાયટી નજીક આવેલ વિસ્તારમાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળે છે, ત્યારે ભૂગર્ભ ગટર અને સિમેન્ટ રોડની સુવિધા પૂરી પાડવા કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ હતી। પોરબંદર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર 13માં રઘુવંશી આવાસની બાજુમાં જલારામ ધામ અને આકાશદીપ નામથી રહેણાંક વિસ્તાર ઓળખાય છે, જેના રહીશો પ્લોટોની ખરીદી કરી મકાનો બનાવી વસવાટ કરે છે। પોરબંદર શહેરના દરેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા આપવામાં આવેલી છે, પરંતુ જલારામ ધામ અને આકાશદીપ વિસ્તારના રહીશો છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી વસવાટ કરે છે, છતાં આજ દિવસ સુધી તે વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા આપવામાં આવી નથી, જેથી ગટરોના પાણી ખુલ્લા પ્લોટોમાં અથવા રોડ રસ્તા પર છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે। સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા જેવા કાર્યક્રમો આપવામાં આવે છે, આવા સંજોગોમાં ભૂગર્ભ ગટરનું મહત્વ ખૂબ વધી જાય છે, તેથી ભૂગર્ભ ગટરનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ ભરતભાઈ સિંગરખિયા, સામાજિક આગેવાન પોરબંદર। આજ રોજ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને છાયા વિસ્તારની અંદર જે અગાઉ બિન ખેતી થયેલી સોસાયટીઓ છે, જેમ કે જલારામ ધામ, ગોલ્ડન સોસાયટી, લીરબાઈ પાર્ક 1, 2, 3, આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટો નથી। સ્ટ્રીટ લાઇટો ન હોવાના કારણે સિનિયર સિટીઝનો રાતના સમયે મોટા ખાડાઓ હોવાથી પડી વાગી જવાનો સતત ભય રહે। સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી નથી। ભૂગર્ભ ગટરનો વેરો વસૂલાત કરે, પણ આજ દી સુધી ભૂગર્ભ ગટર છે એની સુવિધાઓ આપવામાં આવી નથી। આજુબાજુ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરો આપી, પણ જ્યાં કાયદેસર બિન ખેતી થયેલી જે સોસાયટીઓ છે ત્યાં આ લોકોએ કોઈ પણ સુવિધાઓ આપવામાં આવેલ નથી। એટલે વહેલી તકે તાત્કાલિક જો મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓ આપવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ગાંધી સિંધા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। વધુમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે ગત વર્ષે સોસાયટીમાં પાણીની લાઈન નાખવામાં આવી હતી, તેના માટે સોસાયટીનો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જે રોડનું પણ આજ દિવસ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી। આથી પ્રથમ ભૂગર્ભ ગટરની સુવિધા આપવામાં આવે અને ત્યારબાદ સોસાયટીના સિમેન્ટ રોડનું નવીનીકરણ થાય તે જરૂરી છે। રજૂઆતમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સર્વરની સમસ્યાને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી, ખાસ કરીને દવાબારી અને કેસબારી પર લોકોની લાંબી કતાર લાગી હતી। આથી સર્વરની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માંગ ઉઠી છે। પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે। આજે પણ સવારથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, પરંતુ સર્વરની સમસ્યાના કારણે કેસ કાઢવામાં ખૂબ વિલંબ થઈ રહ્યો હતો, જેને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અનેક દર્દીઓ તો દૂરથી સવારે જ આવી ગયા હતા, પરંતુ બપોર સુધી વારો ન આવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે સર્વરની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની ગયા છે, જેના કારણે
જતા સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવાથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ કાદવ કીચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. વાહન પણ અવારનવાર સ્લીપ થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાયો છે. કાદવ અને કીચડમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે. પગ ખૂંપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે. આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા, સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે. કીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તમામ શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો પર કાદવ કીચડના કારણે ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. વાહન ચાલકો પસાર થઈ શકતા નથી અને બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી. ટુ વ્હીલર, સાયકલ, ફોર વ્હીલ પણ પ્રવેશ કરી શકતા નથી. માત્ર 2 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર કાદવ કીચડ અને પાણીથી ભરાઈ ગયો છે. જનતા ઘરમાં જેલવાસ ભોગવી પુરાઈને ફસાઈ ગઈ છે. લોકો બહાર ક્યાંય જઈ શકતા નથી. 2 ઇંચ વરસાદમાં જો આવા હાલ જનતાના થશે તો ચોમાસામાં શું થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા અને વધુમાં જણાવ્યું છે કે હાલ આ વિસ્તારમાં કચરો લેતી ગાડીઓ પણ આવતી ન હોવાથી રહીશોને કચરો બહાર કાઢવામાં મુશ્કેલી થાય છે. બંને મુદ્દાઓને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવા તથા માર્ગ મરામત તથા કચરા ગાડીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. વરસાદના પાણી નિકાલ જ નથી. સામે દિવાલ જોવો છો ને ત્યાંથી પાણી ક્યાંય જાતું જ નથી. અમારી શેરી આખી ગોઠણ સુધીનું પાણી ભરાય છે, વરસાદનું પાણી. મારું નામ દિવ્યાબેન કોરિયા છે. અમે રાજીવનગરના રહેવાસી છીએ. અમે આજે 1.5 વર્ષથી આ સમસ્યાનું સમાધાન કહેવાનું કહીએ છીએ પણ કોઈ લોકો અમને જવાબ આપતા નથી. આ બધા તમારી જોડે છે, જો આ બધા શું કહે, ગમે એટલું બધાને કહીએ કોઈ કાંઈ જવાબ જ નથી આ 1.5 વર્ષથી અમારા ગટરનું પાણી ઉભરાય છે. અહીંયા એટલા મચ્છર ને બધું થાય છે, છોકરા રમી નથી શકતા. અમારા ઘરમાં એટલો બધો મચ્છરનો ત્રાસ છે ને તો ઘડી ઘડી બીમારી ને વાસ ને બધું આવે છે. તેનો કોઈ નિવાડો કરો અમારા માટે. હું પ્રજાપતિ રોશની. અહીંથી આગળથી ગટરનું પાણી છે બધું ઉભરાઈને અમારા ઘર સુધી આવે છે અને અહીંથી કોઈ નિકાલ થતો નથી અને અમારા બધા છોકરાઓ છે અહીં ગટરના પાણીમાં ત્યાં આગળ ક્યાં જાય એમ રમી નથી શકતા અને કોઈ એનું સોલ્યુશન પણ નથી આપતું અને બધા અહીં વોટ લેવા આવે છે અને કોઈ કામ કરતા નથી. મારું નામ પુનિતાબેન, હું રાજીવનગરની રહેવાસી છું. પણ આ વર્ષ દિવસથી આ પ્રોબ્લેમ છે અમારા રસ્તાનો, એનો કંઈક નિકાલ કરી દો અમને, બરોબર? કારણ કે અહીંયા ઉંમરવાળા તો નથી ચાલી શકતા પણ છોકરાઓને કોઈ લેડીઝે નથી ચાલી શકતા અહીંયાથી. આ નિકાલ અમારે કરી દો ને એવી વિનંતી છે અમારી. ખાસ કરીને જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિંગ ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ, ગટર વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ તથા ખાસ સફાઈ વેરો વગેરેમાં કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. જે અંગે ફેરવિચારણા કરવા અને આવો વધારો રદ કરવા પણ માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દશનામ ગોસ્વામી શક્તિપાઠ અને પૂજન સમિતિ દ્વારા શ્રી શક્તિપાઠ ગોલ્ડન જુબેલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને સભ્યો જોડાયા હતા. પોરબંદરના સુતારવાડા ખાતે શ્રી દશનામ ગોસ્વામી શક્તિપાઠ પૂજન સમિતિ પોરબંદર દ્વારા શ્રી શક્તિપાઠ ગોલ્ડન જુબેલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રાગટ્ય, દાતાઓના સન્માન, બાળકોને ભેટ, સમાજના સેવકોનું સન્માન, ગોસ્વામી ગૌરવ પ્રતિમાની ઝાંખી, શ્રી મહાકાળી અક્ષત ચિત્ર, સમૂહ આરતી, રાસ ગરબા અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિકાસની મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ગુજરાતભરના સારા બંદરોમાં ગણી શકાય તેવા પોરબંદરના બંદરનો જ વિકાસ કરવામાં આવ્યો નથી. અહીં અનેક અસુવિધા હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરમાં માછીમારીનો વ્યવસાય મુખ્ય ગણાય છે તેમજ આયાત નિકાસ માટે પણ પોરબંદરનું બંદર અતિ મહત્વનું ગણી શકાય. પરંતુ વિકાસની મોટી વાતો કરનાર રાજ્ય સરકારે આ બંદરના વિકાસ પર કાંઈ ધ્યાન જ ન આપ્યું હોય તેમાં બંદર અનેક અસુવિધાઓથી ઘેરાયેલું છે. આ બંદર પર પીવાનું પાણી, આરોગ્ય કેન્દ્ર કે શૌચાલય જેવી પાયાની સુવિધા પણ જોવા મળતી નથી, જેના વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ જોવા મળે છે. હવે આ જે બંદર છે આપણે મોટો બંદર કહેવામાં આવે છે અને દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું ઊંડિયામણ કમાઈને સરકારશ્રીને આપે છે. તો અત્યારે ઓફ સિઝનમાં ખાલી પીવાના પાણીની સુવિધા નથી. અત્યારે મજૂર વર્ગો એટલા કામ કરે છે, નાની મોટી બોટોમાં અત્યારે પાણી માટે ક્યાં ઠેર ચાલીને જવું પડે છે.
અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આનું પહેલાં પણ મેં કીધું હતું, એ પણ સુવિધા નથી. અત્યારે બોટુના કામ ચાલુ હોય તો નાની મોટી ઈજાઓ થતી હોય છે તો અહીંથી 4-5 કિલોમીટર દૂર સિવિલમાં જવું પડે છે. અને શૌચાલયની પણ કોઈ જાતની સુવિધા નથી. એક શૌચાલય છે, હવે ક્યારે ભાંગી પડે, ક્યારે કોઈક શૌચ કરતો હોય ને માથે પોપડા પડે ને એવી હાલત છે. એટલે જેમ બને એમ વહેલી તકે આ નાની મોટી 3-4 બાબતો છે, જો વહેલી તકે આ બંદરમાં થઈ જાય તો સારામાં સારું. અને સ્વચ્છતા, ગંદકી તો એટલી છે કે વાત મૂકી દો. કોઈ બહારનું માણસ આવે તો બીજી વાર બંદરની અંદર ગીરવાનું નામ જ ના લે, એટલું બધું છે. એટલે જેમ બને વહેલી તકે જો આ સુવિધાઓ થઈ જાય તો હું કહી શકું કે અમે પણ બધા લોકો કહી શકીએ અમારું રૂડું ને રૂપાળું બંદર છે. પોરબંદરમાં રાજકીય આગેવાનો છેલ્લા ઘણા સમયથી વિકાસની વાતોના બળગા ફૂંકે છે, પરંતુ પોરબંદરનો લેસ માત્ર પણ વિકાસ ન થયો હોય તેવી અનુભૂતિ સ્થાનિકો કરી રહ્યા છે. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જવા માટે જનારી ફ્લાઇટ સાથે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 300 જેટલા લોકોના મોત થયા છે. આ ફ્લાઇટમાં પોરબંદર મોઢવાડા ગામના વતની કેશુભાઈ મોઢવાડિયા પણ જવાના હતા, પરંતુ તેમના ભાઈની તબિયત લથડતા તેઓએ ટિકિટ કેન્સલ કરાવી હતી. ત્યારે તેનો આબાદ બચાવ થયો છે, જે ઘટના અંગે તેના આપવીતી વર્ણવી હતી. જય લીરબાઈ, જય નાથા હતા. મારું નામ કેશુલીલા મોઢવાડિયા. હું આ 12 તારીખના એર ઇન્ડિયામાં અમદાવાદ ટુ ગેટવે ફ્લાઇટ કરવાનો હતો, તો કુદરતને પ્રતિ ન્યારી કે કંઈ પણ જે કંઈ આવું બન્યું કે મારા ભાઈને મોરપ આવી ગઈ, એને હિસાબે હું અમદાવાદ મારા ભાઈને દાખલ કર્યા. એના હિસાબે મારે ફ્લાઇટ મારી રદ કરાવી મેં. તો એના હિસાબે કુદરતનો ન્યાય મને મળ્યો, કુદરતી આ આફતમાંથી હું બચ્યો. ભગવાન જે ઉપસ્યા એને ભગવાન એના આત્માને શાંતિ આપે. જે કોઈ પણ આ દુર્ઘટના બની એ અનિચ્છનીય છે, કે જે કંઈ પણ એ દુર્ઘટનામાં કોઈ પણ આત્મા પરમાત્મા હારે ગયા તો એને ભગવાન કુદરત એના આત્માને શાંતિ આપે, નવે ઘેર પાછો સારા ઘેર વાહ આપે. ને જે કંઈ પણ જે આ દુર્ઘટના બની એના મને દુઃખ વ્યક્ત કરું છું. તમારા ક્યાં મોટા ભાઈનું? મારા મોટાભાઈ વણગાભાઈની તબિયત નરમ હતી, એના હિસાબે. પોરબંદરના 19 જેટલા યુવક યુવતીઓ વિદેશ કમાવવાની લાલચમાં બેંકોકમાં ફસાયા હતા, ત્યારે આ યુવક યુવતીઓ સાથે છેતરપિંડી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે. હેલ્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા આ માંગ કરવામાં આવી છે. પોરબંદર શહેરના અને જિલ્લાના 19 જેટલા યુવક અને યુવતીઓ છે એ રોજગારની લાલચે થાઈલેન્ડની અંદર ગયા, અને ત્યાં અહીંયાના જે એજન્ટ હતા અને એક બહારના એજન્ટ હતા, એમને આ 19 જેટલા યુવક યુવતીઓને એવું કહી કે તમને ત્યાં સારા પ્રકારની જોબ આપીશું, ઊંચી સેલરી આપીશું, અને એના પેટે 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા ઉઘરાવી અને 19 જેટલા યુવક યુવતીઓ છે એને છેતરા છે. એ લોકોને ત્યાં જમવાના ફાફા હતા, રહેવાના ફાફા હતા, પણ અહીંયા આપણે આણંદના કોઈ ભાઈ હતા, એને જમાડી કરીને ટિકિટની વ્યવસ્થા કરી અને ભારત પરત મોકલાવ્યા. એ માટે એ મહિપતસિંહભાઈનો પણ અમે પોરબંદર શહેર અને જિલ્લા વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને અહીંયા અમે પોરબંદર જિલ્લાને પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના જેટલા એજન્ટો છે એને આઈડેન્ટિફાઈ કરી એની ઉપર વોચ રાખી, અને અગાઉ જે રીતે જાડેજા સાહેબે પેલા વિઝા ફ્રોડ થાય છે એના માટેના સેમિનાર રાખ્યા હતા, એ પ્રકારના સેમિનાર રાખી અને ભવિષ્યમાં પોરબંદરના કોઈ યુવક યુવતીઓ છે આવી લાલચમાં ફસાઈ નહીં અને ખોટી હેરાનગતિનો ભોગ ન બને એના માટે પોલીસ તંત્ર આગળ આવે એવી પણ મારી હૃદયપૂર્વકની વિનંતી છે. અને લોકોને પણ હું અપીલ કરું છું કે આ પ્રકારના તમે પૈસા આપતા પહેલાં જે તમને જોબ આપે છે, જે કંપનીને જોબ લેટર આપે છે, એ જોબ લેટરની તમારા મિત્રો મારફત અથવા તો ભારતીય દૂતાવાસ મારફત એની સંપૂર્ણપણે તપાસ કરી અને પછી જ પૈસા આપજો. પોરબંદરની અંદર આવી ટોળકીઓએ પોરબંદરના લોકો પાસેથી કરોડો રૂપિયા આણંદમાંથી, પોરબંદરમાંથી અને મહેસાણા સહિતના બીજા વિસ્તારોમાંથી કરોડો રૂપિયા ભેગા કર્યા છે, અને પાછા આ લોકો પૈસા આપતા નથી. ગુનો પોલીસ નોંધે છે, પણ કાયદાની છટકબારીનો ઉપયોગ કરી અને છેલ્લે બિચારા પૈસા આપનારા ફસાઈ જાય છે. એટલે પૈસા આપતા પહેલાં લોકોએ ચોક્કસપણે વિચારવું જોઈએ. અને હું
રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે 19 જેટલા યુવક યુવતીઓ છે પોરબંદરના એને જે એજન્ટે છેતરપિંડીનો ભોગ બનાવ્યો છે એની સામે કડકમાં કડક કાનૂનની કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારનું કામ કરનારા જે એજન્ટો છે એની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરી અને દાખલારૂપ સજા મળે એ પ્રકારનો એની સામે ગુનો નોંધે એવી મારી વિનંતી છે. પોરબંદરમાં આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોગીની એકાદશી નિમિત્તે સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં સેવાકીય તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં આશા ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા યોગીની એકાદશી નિમિત્તે ઇન્દ્રેશ્વરની ગૌશાળાએ ગાયો માટે લીલું, પક્ષીઓ માટે ચણ તેમજ સત્યનારાયણ મંદિરે ધજાશી મનોરથનું આયોજન કરાયું હતું, તેમજ સત્સંગ અને પ્રસાદીનું પણ આયોજન થયું હતું. આ આયોજનમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ સમગ્ર આયોજન હેતલબેન થાનકી, જ્યોતિબેન આસોડિયા, પૂનમબેન લોઢારી, શાંતિબેન જોશી અને કૃપાબેન તથા પ્રફુલ્લાબેન જોશી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા શાળા ખાતે યોગ પરિવાર દ્વારા થયેલી આ ઉજવણીમાં નગરપાલિકાના સદસ્યો, ધારાસભ્યો અને સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ એકી સાથે યોગાસન કરી અને લોકોને યોગ પ્રત્યે સંદેશો આપ્યો હતો. પોરબંદરમાં ટ્રાફિક નિયમના ભંગ કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને ડમડમ હાલતમાં વાહન ચલાવતા હોય તેવા શખ્સો સામે કાર્યવાહી થઈ રહી છે. આવા 4 શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર ખેડ ખાતે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પના સ્થળેથી બસમાં લઈ જવાયા હતા અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. જેમાં ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે માધવપુર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં 140 લાભાર્થીઓએ લાભ લીધો હતો. તેમાંથી 45 દર્દીઓને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. ખૂબ પવિત્ર અને રળિયામણી ભૂમિ માધવપુરને આંગણે દર મહિનાની 22મી તારીખે માનવતા પરિવાર માધવપુર ખેડ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન અહીં મહેર સમાજના પ્રાંગણમાં કરવામાં આવે છે. રાજકોટની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની 22મી તારીખે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આજના કેમ્પની અંદર 140 આંખના દર્દીઓએ પોતાના આંખની તપાસ કરાવી અને એમાંથી 45 વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. સર્વે દર્દી દેવોને ભગવાન શ્રી માધવરાય નવી રોશની આપે એવી મંગલ આરાધના. ધન્યવાદ, આભાર. આ કાર્યક્રમમાં માનવતા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વધુ એક ગેંગ સામે ગુજસીટોક હથિયાર ઉગામાયું છે, જેમાં આ ગેંગના 7 જેટલા શખ્સો સામે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાંથી 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોરબંદર, દ્વારકા અને જામનગર સહિતના જિલ્લાઓમાં બધા ભોરા શામળાની ગેંગ અનેક ગુનાઓ આચરી ચૂકી છે, જેમાં દેશ વિદેશી દારૂની હેરાફેરી, ખૂનની કોશિશ, મહાવ્યથા, રાયોટિંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલા સહિતના 80 જેટલા ગુનાઓ આ ગેંગના સાગરીતો સામે નોંધાયા છે. ત્યારે ગેંગ લીડર બધા ભોરા શામળા તેમજ અર્જુન આલા કોળિયાતર, મેરામણ ગોગન કટારા, કરમણ જગા કોળિયાતર, ધાના આલા કોળિયાતર, પોપટ પાલાહુણ અને વેજાપુરા શામળા સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયાએ ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે, જેની તપાસ શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વી ચલાવી રહ્યા હતા. ત્યારે આ ગુનામાં પોલીસ 2 શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના માધવપુર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે મચ્છી માર્કેટ નજીકથી જુગાર રમી રહેલા ઉમર જુસબ લખપતિ, ફિરોઝ બોદુ મલિક, બશીર બોદુ પઠાણ અને શકીલ ભીખુ લખપતિને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹11,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર કુતિયાણાના ચોટા ચેક પોસ્ટ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા વિસ્તારમાં રહેતા કેવલ દેવા કેશવાલા નામના આ શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. પોરબંદરના જૂના જકાત નાકા પાસેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા આવાસ વિસ્તારમાં રહેતા કિશોર મંજી સોલંકી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની રઘુવંશી સોસાયટી નજીકના વિસ્તારમાં સુવિધાનો અભાવ. પોરબંદર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરાઈ રજૂઆત. પોરબંદરમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર, ટેક્સમાં કમરતોડ વધારો કરાયો છે, અંગે ફેર વિચારણા કરવા માંગ. પોરબંદરના વિકાસની મોટી વાતો વચ્ચે બંદર જ અવિકસિત. બંદર પર અનેક સુવિધા ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ. પોરબંદરની વધુ એક ગેંગ સામે ગુજસીટોક નોંધાતા 2 ઝડપાયા. બધા ભોરા શામળાની ગેંગ અનેક ગુનાઓ આચરી ચૂકી હોવાથી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.